અહીં ઉપસ્થિત માન્ય આચાર્ય શ્રી, शिक्षकगण तथा मारा वहाला विद्यार्थी मित्रों, आज नो मारो विषय है ऊर्जा बचाव। जीने के लिए खाना चाहिए, उजाले के लिए बिजली चाहिए। जीने के लिए खाना चाहिए, उजाले के लिए बिजली चाहिए और भविष्य के लिए उससे बचाना चाहिए। सुख समृद्धिना साधनों साथे आपणे तेने चलाववा ऊर्जा पण जोईए छे। आजे दिवसे ने दिवसे विश्वमां ऊर्जानी तंगीना कारणे आपणे ऊर्जा बचाववा लाग्या छीए। विश्वमां पर्यावरणना बदलावना कारणे घणी समस्याओ उत्पन्न थई छे। समग्र विश्वमां विविध स्रोतोमांथी स्रोतोनी अछत सर्जाई रही है। त्यारे आपणे कुदरती स्रोतोनो उपयोग तो जरूरी है ज, परंतु तेनो व्याप न वधे त्यां सुधी तेनी अछत जो घर आंगणे थाय तो पण आपणने घणो फायदो छे। मात्र घरना लाइट पंखाना उपयोगमां घटाडो करवाथी 30 થી 50% ऊर्जा बची शके छे। भौतिक शास्त्रनो मुख्य सिद्धांत ऊर्जा संरक्षण है, जे मुजब कोईपण द्रव्य समुदायनुं ऊर्जानुं प्रमाण स्थिर होय छे। लोकोनी क्रिया द्वारा प्रमाण घटाडवानुं के वधारवानुं शक्य नथी, परंतु तेना प्रमाणमां कोईपण प्रकारनुं परिवर्तन शक्य नथी। ऊर्जा बचे ते ऊर्जाना महत्तम उपयोग अने तेना बगाड़ने रोकवाना पगलां छे। ऊर्जा उत्पादनना विविध स्रोतोमांथी वैज्ञानिको सोलार ऊर्जामांथी वीजળી उत्पादित करी अने तेनो लोको વધુને વધુ उपयोग करे अने તેમનામાં જાગૃતિ આવે તે માટે સરકાર તેના પર સબસિડી આપી રહી છે। પરિણામે બીજા ઊર્જાના સ્ત્રોતનું પ્રમાણ ઘટે અને આપણે આપણી આવનારી પેઢીઓને પણ તે ઊર્જાના સ્ત્રોત આપી શકીએ। અસ્તુ જય हिंद जय भारत। तथा शिक्षकगण तथा मारा वाला भाई बहनों, ऊर्जा बचाओ आने ऊर्जा बचाओ આવતીકાલની ખુશી થઈ જાઓ। ऊर्जा बचाओ આવતીકાલની ખુશી થઈ જાઓ। ऊर्जा बचाव આપણા દૈનિક જીવન માટે ખૂબ જ જરૂરી છે કે ઊર્જાનો બચાવ કરવો આપણા દૈનિક જીવન માટે ખૂબ જ જરૂરી છે। ऊर्जा संरक्षणમાં ऊर्जाનો બચાવ કરો, કેમ કે ઊર્જાનો બચાવ કરો આપણા દૈનિક જીવન માટે ખૂબ જ જરૂરી છે। આપણું કામ ઊર્જાનો ઉપયોગ કરી ઓછામાં ઓછો કરવો, જેથી ઊર્જાનો બચાવ થઈ શકે છે અને ઈંધણની પણ બચત થઈ શકે છે। આ ઊર્જા સંરક્ષણમાં વીજળીની બચત અને ઈંધણની બચત સામેલ છે। જોયું કે આજના સમયમાં લોકો પોતાના નજીકના સ્થળે જવા માટે કારનો ઉપયોગ કરે છે, જેના માટે ઘણા બધા ઈંધણની જરૂર પડે છે। પરંતુ આપણે તે જગ્યાએ જવા માટે કારનો ઉપયોગ કરીએ તો ઈંધણની બચત થઈ શકે છે। આપણી પાસે વીજળીનો સીમિત જથ્થો છે, જેને પુનર્જીવનમાં ઘણો સમય લાગે છે। એટલે આપણી ભાવિ પેઢીને ઉપલબ્ધ કરવામાં આવે છે કે ઊર્જા સંરક્ષણ એટલે કે ઊર્જાનો બચાવ કરવો જોઈએ। ઊર્જા સંરક્ષણની બે સંભાવિત રીતો છે। એમાં પહેલી છે કે આપણે તેનો કુશળતાથી ઉપયોગ કરવો અને બીજી છે તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો। કેમ કે ઊર્જા બચાવવા માટે કેટલી રીતો અને પગલાં છે। એમાં પવન કાર કે મોટર બાઇકનો ઉપયોગ કર્યા વગર અથવા સાયકલ અથવા ચાલતા જવું સામેલ છે, જેથી ઈંધણની બચત થઈ શકે છે અને પ્રદૂષણને ઓછું કરવામાં પણ મદદ કરે છે। કપડાં ધોવાના મશીનનો ઉપયોગ કરી જાતે કપડાં ધોઈ સુકવવા જોઈએ, જેથી અને ઘરમાં ઠંડી હવા માટે એસી લગાવવાને બદલે ઘરની પાસે વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી ઈંધણની બચત થઈ શકે છે। આવી કેટલી દ્વારા ઊર્જા સંરક્ષણ કરી શકાય છે। આ ઊર્જા સંરક્ષણ સૌથી મહત્વપૂર્ણ ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો જેવા કે સૌર ઊર્જા, પવન ચક્રીનો ઉપયોગ કરી ઊર્જા ઉત્પન્ન કરવો છે। સૂર્ય પ્રાકૃતિક સંસાધન છે, જેને પ્રાકૃતિક સંસાધન તે પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે। તેથી ઘરમાં સોલાર પેનલ સ્થાપિત કરવો એ ઊર્જા સંરક્ષણની સૌથી સારી રીત છે। જે પ્રાકૃતિક શક્તિઓનો ઉપયોગ કરી કરવું એ ઊર્જા સંરક્ષણની સૌથી સારી રીત છે। એટલે જો ઊર્જાનો બે બાર ઉપયોગ થશે તો ઊર્જા સમાપ્ત થઈ જશે। અસ્તુ જય હિન્દ જય ભારત। આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ઊર્જા બચાવ આજનો મારો વિષય છે ઊર્જા બચાવ। ઓફિસ અને ઘરમાં ઉપયોગમાં ન હોય ત્યારે લાઇટ, પંખો, ટીવી કે વીજળીના અન્ય સાધનોની સ્વિચ બંધ રાખવું આપની કાળજી તથા જાગૃતતા આપના માટે તેમજ નહીં આવનારી પેઢીઓ માટે પણ આશીર્વાદરૂપ બનશે। વીજળી માટે બને ત્યાં સુધી કુદરતી પ્રકાશનો ઉપયોગ કરો। રેફ્રિજરેટરને દિવાલથી ઓછામાં ઓછું 6 ઇંચ દૂર રાખો। રેફ્રિજરેટરના દરવાજાને વારંવાર ખોલવાથી અને વધુ સમય ખુલ્લો રાખવાથી વીજળીનો વ્યય થાય છે। ફ્રીઝરના ભરવામાં જમેલા બરફને નિયમિતપણે ઓગાળવાથી વીજળીનો વધુ બચત થશે। સાદા ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર વાપરવાથી પંખાની ગતિ ઓછી હોય કે વધારે એક જ સરખો વીજળી વપરાશ થાય છે। જ્યારે નાના ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર વાપરવાથી ગતિ ઓછી હોય ત્યારે વીજળી વપરાશ ઘટે છે। જો તમે કપડાં ધોવા વોશિંગ મશીન વાપરતા હોય તો ડ્રાઈવરના બદલે કપડાં તડકામાં સૂકો। ઓછા પ્રકાશની જરૂર હોય તો 40 કે 60 વોટના બલ્બની બદલે 9 કે 11 વોટના કોમ્પેસ્ટર ફોટોસ્ટેટ લેમ્પ વાપરો। બલ્બ અને ટ્યુબલાઇટની ધૂળને નિયમિત રીતે સાફ કરવાથી વીજળી બચત થશે।
વીજળી બચત થશે. ઘરની દિવાલ આછા રંગથી રંગવાથી વધુ પ્રકાશ મળશે. દિવાલ અને છત ઉપર આછા રંગનો ઉપયોગ કરવાથી વધુ પ્રમાણમાં પ્રકાશ પાછો ફેંકાતો હોવાથી વીજળીની બચત થઈ શકે છે. ISI માર્કા અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતાવાળા વીજળીના સાધનો વાપરવાથી સલામતી જળવાશે અને વીજળીની પણ બચત થશે. વીજળીના સાધનો વાપરવાથી સલામતી જળવાશે અને વીજળીના સાધનો વાપરવાથી સલામતી જળવાશે. વીજળીના ટ્યુબલાઇટ અને બલ્બ વાપરવાથી વીજળીની ઘણી બચત થઈ શકે છે. ટ્યુબલાઇટમાં ઇલેક્ટ્રોનિક ચોક વાપરવાથી વીજળીની ઘણી બચત થઈ શકે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. भविष्य को उज्जवल बनाओ, ऊर्जा का संरक्षण करके तुम कर्तव्य निभाओ, बिजली का करके दुरुपयोग जो ही बिल ना बरते जाए, ऊर्जा का संरक्षण करके भविष्य को खुशियों से सजाओ, आने वाले कल के लिए ये नव ऊर्जा को अपनाओ, ऊर्जा की खपत कम करो, सौर ऊर्जा उपयोग में लाओ. જનો અને વાલા વિદ્યાર્થીઓ, આજનો મારો વિષય છે ઉર્જા બચાવ. ઉર્જા બચાવો, ઉર્જા બચાવો, આને વાળા કલ કો ખુશી से मनाओ. ઉર્જા બચાવો, ઉર્જા બચાવો. આપણે આપણા જીવનમાં ક્યારે ને ક્યારે પંખા અને લાઇટ બંધ કર્યા વગર ઘરમાંથી બહાર નીકળી જઈએ તો આપણા ઘરના વડીલો બોલતા હશે અને આપણા માતા પિતા આપણા પર જોરથી બૂમો પાડતા હશે અને ઉર્જાને કોઈ પણ કારણસર વેડફાય તે યોગ્ય નથી. ઉર્જાને બરબાદ થતી અટકાવવી જ જોઈએ. ઉર્જાના બચાવ માટે લોકોની આદતો અને જાણકારી મહત્વની છે. લોકોને ખબર જ નથી જે તે અત્યારે ઉર્જા ખર્ચી રહ્યા છે તે ભવિષ્યમાં નહીં મળે. ગીઝરનો વિવેકપૂર્વક ઉપયોગ કરી તો ઉર્જા પણ બચી શકે, સાથે સાથે પાણી પણ બચી શકે. અસ્તુ. જય હિન્દ. માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે ઉર્જા બચાવ. રોજિંદા જીવનમાં ઉર્જાનો ઉપયોગ ઓછો કરવો જ ઉર્જા બચાવવામાં પહેલું પગથિયું છે. પૃથ્વી પર ઉર્જાના સીમિત સંસાધન છે અને તેને પૂર્ણ ઉત્પાદન કરતાં ઘણો સમય નીકળી જાય છે. આવનારી પેઢીઓને ઉર્જા પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે આપણે ઉર્જા બચાવવી ખૂબ જ જરૂરી છે. આધુનિક સમયમાં માણસ વિકાસના રસ્તે આકાશને આંબી રહ્યો છે. માણસ જેમ જેમ તેના જીવનમાં પ્રગતિ કરે છે તેમ તેના જીવનને સરળ બનાવવા તેને કેટલીક ચીજોની શોધ પણ કરી છે. પ્રકૃતિમાં ઉર્જાનો સ્ત્રોત સીમિત છે. વિશ્વમાં જેમ જનસંખ્યા વધી રહી છે તેમ તેની આવશ્યકતાઓ પણ વધી રહી છે. રેલગાડી હોય કે જહાજ હોય, બધાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉર્જા બચાવવા આપણે કાર, મોટરસાયકલનો જરૂર ના હોય તો તેનો ઉપયોગ ઓછો કરીએ. સંભવ હોય તો સાયકલ વાપરીએ અથવા પગે ચાલીને જઈએ. તેનાથી ઈંધણ તો બચે જ પરંતુ હવાનું પ્રદૂષણ પણ ઓછું થશે. વીજળીના ઉપકરણો જરૂર ના હોય તો તેનો ઉપયોગ ટાળો. વોશિંગ મશીનની જગ્યાએ કપડાં પ્રાકૃતિક રીતે સૂકવીએ. તેની જગ્યાએ બીજા ઉપયોગ જેવા કે ઘરે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા ઘરે સોલાર પેનલ લગાવીએ અને તેનો ઉપયોગ કરીએ. આપણા ઘરની ઉર્જા બચાવવા આપણા ઘરની માંડીને દેશની અર્થવ્યવસ્થા સુધરશે. ભવિષ્યમાં તે ઉર્જા આપણને મળી રહેશે. હવાનું પ્રદૂષણ ઓછું થશે, તેના રોગોથી પણ બચાવશે. જેટલી ઉર્જા બચાવશે એટલું આપણું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને દેશના આ અમૂલ્ય ઉર્જા બચાવ અભિયાનમાં આપણું પણ મહામૂલ્ય યોગદાન હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે ઉર્જા બચાવો. રોજિંદા જીવનમાં ઉર્જાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો એ ઉર્જા બચાવવા છે. પૃથ્વી પર સીમિત સંસાધન છે અને તેને પુનઃ ઉત્પાદન કરતાં ઘણો જ સમય નીકળી જાય છે. આવનારી પેઢીઓને ઉર્જા પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ઉર્જા બચાવવી ખૂબ જ જરૂરી છે. આધુનિક સમયમાં માણસ વિકાસને લીધે આકાશને આંબી રહ્યો છે. માણસે જેમ જેમ પોતાના જીવનમાં પ્રગતિ કરી છે તેમ તેમ તેના જીવનને સરળ બનાવવા ઘણી ચીજોની શોધ પણ કરી છે. તેનાથી ઉર્જા વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. પ્રકૃતિમાં ઉર્જાનો સ્ત્રોત સીમિત છે.
વિશ્વમાં જેમ જેમ જનસંખ્યા વધી રહી છે તેમ તેમ તેની આવશ્યકતાઓ પણ વધી રહી છે. રેલગાડી હોય કે જહાજ હોય તેમની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજે માણસો મશીનો પ્રત્યે નિર્ભર રહેવા લાગ્યા છે. પરિણામે મશીનોનું સંચાલન કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે ઉર્જા બચાવવા માટે આપણે કાર મોટરસાયકલનો ઉપયોગ ઓછો કરીશું. સંભવ હોય તો સાયકલ અથવા પગે ચાલીને જશું. તેનાથી ઇંધણ તો બચશે જ પણ એ હવાનું પ્રદૂષણ પણ ઓછું થશે. ઉર્જાને બચાવવા માટે આપણે વીજળીના ઉપકરણનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને વોશિંગ મશીનની જગ્યાએ કપડાને પ્રાકૃતિક રીતે સૂકવીએ. તેની સાથે ઉર્જાના બીજા ઉપયોગ જેવા કે સૌર ઉર્જા માટે આપણે ઘરે સોલાર પેનલ લગાવીએ અને તેનો ઉપયોગ કરીએ. ઉર્જા બચાવવાથી આપણા ઘરથી માંડીને દેશની અર્થવ્યવસ્થા સુધરશે અને ભવિષ્યમાં તે ઉર્જા આપણને મળી રહેશે. માટે ઉર્જા બચાવશો તો આપણું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને આ દેશના મહામૂલ્ય ઉર્જા બચાવ અભિયાનમાં પણ આપણું પણ મહામૂલ્ય યોગદાન હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આદરણીય આચાર્ય શ્રી, शिक्षकगण અને મારા વહાલા મિત્રો, આજનો મારો વિષય છે ऊर्जा बचाओ. हम सभी को अपने जीवन में कभी न कभी पंखे और लाइट बंद किए बिना अपने कमरे से बाहर निकलने के लिए डांट पड़ती होगी. उस समय हमारे साथ ऐसा होगा कि हमारे माता पिता हम पर चिल्लाते हैं क्योंकि उन्हें बिजली का भारी बिल देना पड़ता है. हालांकि हमेशा ऐसा नहीं होता है. यह अनावश्यक रूप से ઉપસ્થિત આચાર્ય ગુરુજીઓ અને મારા વહાલા ભાઈ બહેનો, આજે હું ઉર્જા વિશે કહેવા માંગુ છું. ઉર્જા બચાવ આવતીકાલની ખુશીઓથી સમજાવ. ઉર્જા સંરક્ષણ એટલે કે કોઈ પણ કામમાં ઉર્જામાં ઓછામાં ઓછો ઉપયોગ કરો, ઉર્જાનો બચાવ કરો. કેમ કે ઉર્જાનો બચાવ કરવો આપણા દૈનિક જીવન માટે ખૂબ જરૂર છે. એટલે આપણું કામ ઓછામાં ઓછી ઉર્જા ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ઉર્જાનો બચાવ થઈ શકે છે. આ સંરક્ષણમાં વીજળીનો બચાવ અને ઇંધણનો બચાવ સામેલ છે. આજના સમયમાં લોકો પોતાની નજીક જવા માટે પણ કારનો ઉપયોગ કરે છે. ઉર્જા ઉપયોગ ઘટાડવાનો સૌથી સારો વિકાસ છે. ઉર્જા દ્વારા સાધનો ચાલતા ઉપયોગ ન કરવો જોઈએ. અત્યારે તો સૌથી વધુ દરેક ઘર કે અન્ય બિલ્ડિંગો પર સોલાર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. અસ્તુ. જય જય ભારત. આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા વહાલા ભાઈ બહેનો, ઉર્જા બચાવો. ઉર્જા સંરક્ષણ એટલે કોઈ પણ ઉર્જાનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. ઉર્જાનો બચાવ કરો. કેમ કે ઉર્જાનો બચાવ કરવો આપણા દૈનિક જીવન માટે ખૂબ જરૂરી છે. એટલે આપણું કામ ઓછામાં ઓછું ઉર્જાનો ઉપયોગ કરીને કરવો જોઈએ, જેનાથી ઉર્જાનો બચાવ થઈ શકે છે. આ ઉર્જા સંરક્ષણમાં વીજળી બચત અને ઇંધણની બચત સામેલ છે. જેવું કે આજના સમયમાં લોકો પોતાના નજીકના સ્થળે જવા માટે પણ કારનો ઉપયોગ કરે છે, જેના માટે ઘણા બધા ઇંધણની જરૂર પડે છે. પરંતુ આપણે તે જગ્યાએ જવા માટે સાયકલનો ઉપયોગ કરીએ તો ઇંધણની બચત થઈ શકે છે. આપણી પાસે પૃથ્વી પર સીમિત ઉર્જાનો જથ્થો છે. એટલે આપણી ભાવિ પેઢીઓને તે ઉપલબ્ધ કરવા માટે ઉર્જા સંરક્ષણ એટલે કે ઉર્જાનો બચાવ કરવો જોઈએ. ઉર્જા સંરક્ષણમાં પર્યાવરણને વધારે સ્વચ્છ અને સ્વસ્થ બનાવે છે. રાષ્ટ્રીય સુરક્ષા પ્રદાન કરે છે. અસ્તુ. જય હિન્દ. આદરણીય આચાર્ય શ્રી, શિક્ષક શ્રી અને મારા વહાલા ભાઈ બહેનો, આજે હું ઉર્જા સંરક્ષણ વિશે બોલવા માંગુ છું. સુખ સમૃદ્ધિના સાધનો વધ્યા, સાથે સાથે આ બધા માટે ઉર્જા પણ જોઈએ. આજે ઉર્જાની તંગીને કારણે ઉર્જા બચતનું મહત્ત્વ સમજાવવા માંડ્યું છે. વિશ્વમાં પર્યાવરણના બદલાવના કારણે ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોની અછત સર્જાઈ રહી છે. ત્યારે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તેના વ્યયને લીધે ત્યાં ઉર્જાના બચતની શરૂઆત જો ઘર આંગણેથી થાય તો પણ ઘણો ફાયદો થઈ શકે છે. માત્ર ઘરના લાઇટ પંખાના ઉપયોગમાં ઘટાડો કરવાથી પણ ઘણો 30 થી 50%
ઉર્જા બચી શકે છે. શિક્ષકગણ અને વાલા મારા ભાઈ બહેન, આજે મારો વિષય છે ઉર્જા બચાવો. કોઈ પણ કામમાં ઉર્જાનો ઓછામાં ઓછો ઉપયોગ ઉર્જા સંરક્ષણ કહેવાય છે. આપણા દૈનિક જીવનમાં ઉર્જાનું ખૂબ જ મહત્વ છે. કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતાને આપણે ઉર્જા કહીએ છીએ. આપણે ઉર્જા બનાવી શકતા નથી અને તેને નષ્ટ પણ કરી શકતા નથી. ઉર્જા માત્ર એક રૂપમાંથી બીજા રૂપમાં પરિવર્તન કરી શકાય છે. એટલા માટે આપણે ઉર્જાનો વ્યર્થ થતા અટકાવવું જરૂરી છે. ભારત દર વર્ષ 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ માનવામાં આવે છે. આ દિવસ ઉર્જા બચાવ વિશે જાગૃતિ ફેલાવે છે. જરૂરિયાત ન હોવા પર લાઇટ, ટીવી, પંખા, ફ્રીજ, એસી વગેરે બંધ રાખવા જોઈએ. અસ્તુ જય હિન્દ. Teachers and my dear friends, energy is a very important in our daily life. We use almost everything we do. However, energy limited. We should do the following things. Energy to save energy. First, electricity. સંરક્ષણ એટલે કોઈ પણ કામમાં ઉર્જાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. ઉર્જા બચાવ કેમ કે ઉર્જાનો બચાવ કરવો આપણા દૈનિક જીવન માટે ખૂબ જરૂરી છે. એટલે આપણું કામ ઓછામાં ઓછી ઉર્જામાં ઉપયોગી છે, જેનાથી ઉર્જાનો બચાવ થઈ શકે છે. અસ્તુ જય હિન્દ. અને આચાર્ય શ્રી શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્ર નમસ્કાર. કોઈ પણ કામમાં ઉર્જાનો ઓછામાં ઓછો ઉર્જા સંરક્ષણ દિવસ બચાવો આવતીકાલને ખુશીઓથી સજાવો. ઉર્જા બચાવો આવતીકાલને ખુશીઓથી સજાવો. આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ ને મારા પ્રિય મિત્રો નમસ્કાર. આજનો મારો વિષય છે ઉર્જા બચાવ. ઉર્જા સંરક્ષણ એટલે કોઈ પણ કામમાં ઉર્જાનો ઓછામાં ઓછો ઉપયોગ કરો અને ઉર્જાનો બચાવ કરો. કેમ કે ઉર્જા એ આપણા દૈનિક જીવન માટે ખૂબ જરૂરી છે. ઉર્જા સંરક્ષણ વીજળી બચત અને ઇંધણ બચત સામેલ છે. જે લોકો નજીકના સ્થળે જવા માટે કારનો ઉપયોગ કરે છે તેઓ સાયકલનો ઉપયોગ થતો હોય તો ઇંધણ બચી શકે છે. આપણા પૃથ્વી પર સીમિતનો નાનો જથ્થો છે અને તેને પુનર્જીવિત કરવામાં ઘણો સમય લાગે છે. એટલે આપણી ભાવિ પેઢીએ કહ્યું છે કે ઉર્જા સંરક્ષણ, ઉર્જાનો ઓછામાં ઓછો ઉપયોગ કરો અને ઉર્જાનો બચાવ કરો. ઉર્જા સંરક્ષણ પર્યાવરણ વધારો અને સ્વચ્છ અને સુંદર બનાવો. તે રાષ્ટ્રીય સુરક્ષા પ્રદાન કરે છે અને ઉર્જાનો બચાવ કરે છે અને અસામાન્ય જળવાયુને અસ્થિર કરવામાં પણ મદદ કરે છે. આપણા પાસે ઉર્જા સંરક્ષણની 2 સંભવિત રીતો છે. તેનો કુશળતાથી ઉપયોગ કરવો અથવા તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. જેમ કે મોટરસાઇકલનો અથવા કારનો ઉપયોગ કર્યા વગર ચાલતા જવું અથવા સાયકલનો ઉપયોગ કરવો. આનાથી હવા પણ પ્રદૂષણ નથી થતી અને કપડાં ધોવા મશીનનો ઉપયોગ કર્યા વગર હાથનો ઉપયોગ કરવો. ઠંડી હવા માટે ઘરમાં એસી લગાડ્યા વગર વૃક્ષો વાવ્યા. આવા કેટલીક સંભવિત રીતો છે. ઉર્જા બચાવ માટે સૌથી મહત્વપૂર્વકનો સ્ત્રોત જેવા કે પવનચક્કીનો વગેરેનો ઉપયોગ કરી અને ઉર્જા ઉત્પન્ન કરવી. સૂર્ય એક પ્રકૃતિ સંસાધન છે અને તે પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. આપણા ઘરમાં સોલાર પેનલ સ્થાપિત કરવી અને આવી કેટલીક સંભવિત રીતો છે. બસ અંતમાં આટલું જ કહીશ. ઉર્જા સંરક્ષણમાં સહયોગ કરો, દેશની ઉન્નતિમાં ભાગીદાર બનો. ઉર્જા સંરક્ષણમાં સહયોગ કરો, દેશની ઉન્નતિમાં ભાગીદાર બનો.